વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. ગાઈઝ અમે નીકળી ગયા છીએ ક્રિકેટ રમવા માટે અને જશું અમે તળાવ ક્રિકેટ રમવા. વાવ વાવ હેલો ગાઈસ, વેલકમ ટુ ન્યુ વ્લોગ. અને આજે અમે રમવાના છીએ ક્રિકેટ. અમારા બંકાઓ આવી ગયા છે બધા ક્રિકેટ રમવા. કાજી શું જરા બીજા આટલા બધા બંકાઓ છે અને બીજા બધા જે છે લગનમાં. બરોબર. આજે માહોલ ગરમ. વાહ. અને આપણી થાર જુઓ, આપણે સ્કૂટી લઈને આવ્યા હતા. શું કરે ક્રિકેટમાં? હા, દોડમાં હારી ગયા એમ કરે તો ભૂક્કા કાઢવાના છે. ભૂકા કાઢ નાખે ક્રિકેટમાં. બરોબર. આ જોડે લે નંબર વાઇઝ. દેખ सकते गाइस इधर ગાઈસ અમે તળાવ આવી ગયા છીએ અને આજ તો ક્રિકેટ રમવાની છે. વ્લોગરે ક્રિકેટ રમશે અને હવે નંબર પડશે પાળા નંબર. આ પ્રેક્ટિસ ચાલે છે અને આ છોકરાને અત્યારથી થકાડ દેવાનો પ્લાન છે. પ્લેયરો ગોઠવવાના ચાલુ કરી દીધા છીએ. પહેલો નંબર વાળો ભાઈ રમવાનું ચાલુ કર્યું છે. આ બાજુ જાય થોડો આ બાજુ જાય હજી બસ એટલે તું આ બાજુ એટલે તું આ બાજુ તો દુને બોલિંગ કરે છે ને ઉભરો ઉભરો તાનું આવી જાય આટલો ઉભરો ભાઈ વચ્ચે. અને હમણાં તો પેલી માટલી પડી એટલે ચલો સ્ટાર્ટ. પહેલી ઓવરનો પહેલો બોલ નખાઈ રહ્યો છે અને અલ્યા વ્લોગરે તો જવા દીધો બોલ. 4 રન. વ્લોગરો આજ બધા થાકી જવાના છે તાપમાં. પ્લેયર ના હાહે ચડી ગયો છે. હેલો ગાઈસ, તમે જોઈ શકો છો આ ક્રિકેટનો માહોલ. તાપમાં ખરા તાપમાં ક્રિકેટ રમાય છે. ભાઈ ફિલ્ડર કાચા પડે છે હોય. બીજી ઓવરનો બીજો બોલ નાખી રહ્યા છે પાર્થ. વિકેટ. સુજલ 2 બોલ રમીને આઉટ થઈ ગયા છે. સરસ. સહજ નો પહેલો બોલ. ભાઈ આ વાઇડ બોલ છે. આ બોલ નહીં ગણાય. કેન્સલ. બીજો બોલ. પકડ તું ને પકડ. कोई टेंशन नहीं. ચમ 10वां नंबर है. 10મો નંબર છે. તમને આવડે ક્રિકેટ રમતા? और कर जले. પકડ. लास्ट बॉल આવી રહ્યો છે ગાઈસ. લાસ્ટ બોલ. લાસ્ટ બોલ માં મસ્ત ડોટ દેખાડે છે. આનો ખતમ થઈ ગયો. કોને જવાનું? ભાઈ હું નરવાઈ ગયો હા. કેમ છે? હાય શું કરવાનું છે? તો હું આવડે છે. હાય દુનિયા હેલિકોપ્ટર શોટ મારે છે ભાઈ. હતું ના યે અલે આ રહી ગયો હતું નાનક તો આઉટ જ હતું. 4 રન થઈ ગયા દુના. પાંચમી ઓવર ચાલુ છે. આઉટ આઉટ આઉટ. 5મી ઓવરમાં દુનાની વિકેટ પડી ગઈ છે અને આ 6ઠ્ઠા નંબર વાળા બેટર આવી ગયા. કાઠું કર્યું. તાપમાં બધા કાળા દેખાય છે. ઈમે કાળા છે તાપમાં તો ડબલ કાળા દેખાય છે. આઉટ. ભાઈ કીપરો કાચા પડે છે. આ બોલ પકડતા નહીં. બોલ તો એ બિચારો જાય ને જાય.
દડા પર અત્યાચાર થઈ રહ્યો છે નહીં તાપમાં. તમે ક્રિકેટનો માહોલ જોઈ શકો છો. પ્લેયરો તાપમાં તબડી રહ્યા છે. ના બોલરો એ કાચા પડે છે. વાઈડ ને વાઈડ બોલ નાખે છે. આ બોલ નહીં ગણાય. લે પકડ અડમ 4 રન. પછી પણ હાલો લે આ વ્હાઈટ શર્ટ વાળા હાલો. ખબર્યું બસ એટલાથી આટલા જવાય. આટલો બધો એક ટપ્પી જવા દે શાંતિથી નાખી રમવા દે. પાર્થો આવી ગયો છે બેટિંગ કરવા. શું કરો છો? ગાય જોઈ શકો છો આ મારો તળાવ છે. બહુ વિશાળ તળાવ છે. અને તો આ પડી આપણી ગાડી. કોહલી ચોકા માર ચોકા. પકડ તું ના. ખબર પડી લે ગેમમાં શું કરવાનું છે? ગમે તે એક બાજુ 2 સ્ટમ્પ થવો જોઈએ બરોબર. બીજા રાઉન્ડ નો વિનર છે બરોબર. બ્રેક આવ્યો છે વચ્ચે. આ રાઉન્ડ માં જે જીત્યા હતા એમાં પહેલો નંબર કોનો આવ્યો? આ ભાઈ ને પહેલો નંબર આવ્યો. કોને બીજો નંબર? એ હોય તો લે બીજો નંબર. અને આ ભાઈ નો ત્રીજો નંબર. આમાં બીજા 3 લોકોને બોલાવીએ. આજે લેડો તો પેલા વ્લોગર ને પેલું સ્ટમ્પ ઉભું કરી દે. આજે લે 3 જણા. સહજ વ્લોગર પેલા બી વહી જાય છે એટલે ફટોફટ આવતો નહીં બહાર. એક તો જતા રહો ભાઈ. વ્લોગરો થોડા બી હોઈશું. બ્રેક જોવા ખાલી તમે. ગાઈસ હવે વ્લોગર નો વાળો છે બીજા રાઉન્ડમાં. એમાં ધુન્યો છે, સહજ છે અને રાજન છે બરોબર. અને આ રાઉન્ડ ચાલુ કરીએ. 1 2 3 સ્ટાર્ટ. આ બેટ ના સ્ટમ્પ એક વખત બદલાવું જોઈએ. આ રાઉન્ડ માં સહજ જીતી ગયો છે. સહજ કોઈ કહેવા માંગશો? બરોબર. બેટ નેચર હશે ચાલશે પણ સ્ટમ્પ ઉભું રહેવું જોઈએ બરોબર. દુનિયા સ્ટમ્પ ને બેટ બે બદલાવું જોઈએ એક વખત. ભાઈ દુનિયા જીતી ગયો છે અને મસ્ત મગજ વાપર્યું. બેટ એરો ના લઈ ગયો અહીંથી અને પેલાનું સ્ટમ્પ લઈને આવી ગયો જીતી ગયો. તો આવું મગજ દોડાવવાનું દુનિયા જેવું. પહેલો વિનર રાજન, બીજો સહજ ને ત્રીજો દુન્યો. હું તમારા માટે દરિયામાં પડીને આવ્યો છું. હા શું કહેવાય એને?